અંજારમાં ભર ઉનાળે પાણીનો વેડફાટ. અંજારના સાપેડા નજીક આવેલા નર્મદા લાઇનના એરવાલમાં આજે લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આમ તો કચ્છમાં અવારનવાર પાણીની લાઇન અને એરવાલ લીક થવાના કિસ્સાઓ બનતા રહ્યા છે, પરંતુ હાલ જ્યારે ઉનાળાની પરિસ્થિતિ છે અને સમગ્ર કચ્છના અનેક વિસ્તારોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે અંજારના સાપેડા નજીક એરવાલ્વ લીક થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. એરવાલ્વના પ્રેશરથી પાણીનો ફુવારો 30 ફૂટ ઊંચે સુધી ગયો હતો, જે કલાકો સુધી ચાલુ રહ્યો હતો. સવારે ઘટનાની જાણ થતાં જવાબદાર તંત્ર દ્વારા પાણીનો જથ્થો અટકાવી અને એરવાલ્વ રિપેરિંગની કામગીરી હાથ ધરાઈ હતી, જેને પગલે કચ્છના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ વ્યવસ્થા અટકી હતી. જોકે લાઇન રિપેર કર્યા બાદ બપોરે પાણીનો જથ્થો પૂર્વવત કરાયો હતો અને તમામ વિસ્તારોમાં પાણી વિતરણ ફરી શરૂ કરાયું હોવાનું જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું. જોકે એરવાલ્વમાં લીકેજની ઘટના કઈ રીતે સર્જાઈ હતી તે હજુ જાણી શકાયું નથી.